એલિગન્સ બિલ્ડિંગમાં બાલ મુકુંદ પરિવારના 4 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। આ પરિવારે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પતિ, પત્ની અને એક માસૂમ દીકરી સહિત કુલ 3 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે બીજી દીકરીનો આબાદ બચાવ થયો છે। મૃતક બાળકીઓની ઉંમર માત્ર 5 થી 7 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ તપાસમાં ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં વૈભવ રૂંગટા નામના શખ્સ દ્વારા રૂપિયા માટે આપવામાં આવતા ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે। હાલ વેસુ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। मेरा नाम दीपक बंका हुआ। दीपक जी, आपको किस तरह से मालूम हुआ कि ऐसी घटना हुई? हमारे भैया जो साले साहब है उनकी सास का फ़ोन आया हमारे पास 5 बजे। मैं पटना रहता था। जैसे ही पता चला हम लोग ने भागते दौड़ते हम लोग आए। आज सुबह सवेरे 8 बजे पहुँचे हैं और किस कारणवश हुई है ये तो मुझे नहीं पता। पुलिस इन्वेस्टिगेशन की है, शायद कुछ उन्हें मिले भी है, तो बस आगे की जानकारी तो पुलिस ही आपको दे पाएंगे। कौन से फ्लोर पे? ये 404 है फ्लैट नंबर। कितने लोगों को ये आत्महत्या कौन कौन था? परिवार में हस्बैंड वाइफ थे, 2 बच्चे थे। नाम बताइए। नाम बिट्टू नाम था और भाभी का प्रियंका नाम था। बच्चे का प्रार्थवी और भारवी। भाई साहब क्या काम कर रहे हैं? भाई साहब शेयर का काम करते थे। ગઈકાલે સાંજે વેસુ પોલીસ સ્ટેશન એક જાણકારી મળી કે હેપી એલિગન્સ નામની એક બિલ્ડિંગ છે વેસુ વિસ્તારમાં, એમાં એક પરિવારે ઝેરી દવા પી અને આપઘાતનો પ્રયાસ કરેલ છે। પોલીસ સ્થાનિકે પહોંચતા બાલ મુકુંદ નામના જે ખેતાન નામના વ્યક્તિ છે એ સ્થળ પર મરણ ગયેલ હતા અને 108 દ્વારા એને પુષ્ટિ કરવામાં આવેલ। બાદ એમની પત્ની જે છે પ્રિયંકાબેન અને ભવ્યા અને પાથવી નામના 2 બાળકીઓ છે એમને દવાખાને એડમિટ કરવામાં આવેલા હતા, જે પૈકી પણ પ્રિયંકાબેન અને મોટી દીકરીનું આજે સવારે અવસાન થઈ ગયેલું છે। અને આ બાબતે અમે વેસુ પોલીસ સ્ટેશનમાં વૈભવ રૂંગટા નામના એક વ્યક્તિ જે છે એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે, જેમના ત્રાસથી આપઘાત કરેલો છે એવી એક સુસાઇડ નોટ એમના પરિવારજનોને મળેલી છે। એના આધારે અમે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલ છે।